થરાદ પોલીસનું ઓપરેશન સુદર્શન, દારૂના અડ્ડાઓ ઉપર સર્જિકલ સ્ટ્રાઇક. થરાદ પંથકમાં હવે બુટલેગરો માટે છુપાવવાની કોઈ જગ્યા બાકી રહી નથી. બનાસકાંઠા એસપી ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસે ઓપરેશન સુદર્શન હાથ ધર્યું છે. આ ઓપરેશનની ખાસિયત એ છે કે પોલીસ હવે જમીન પર જ નહીં પણ આકાશમાંથી ડ્રોન કેમેરા દ્વારા દારૂના અડ્ડાઓ પર નજર રાખી રહી છે. થરાદ પીઆઈ એટી પટેલની ટીમે અભેપુરા, વજેગઢ અને શિવનગર જેવા વિસ્તારોમાં ડ્રોનની મદદથી સર્વેલન્સ કરી કુલ 3200 લીટરથી વધુના દારૂનો વોશ નાશ કર્યો છે. કુલ 98,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 7 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. પોલીસની આ હાઈટેક રેડથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરા ચિંતન તેરાઈ સાહેબની સ્પષ્ટ સૂચના છે કે દારૂ, જુગાર અને ડ્રગ્સ બાબતે અસરકારક કામગીરી કરવાની, તેના માટે નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો. તે અનુસંધાને થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 4ના રોજ ડ્રોન કેમેરા દ્વારા અલગ અલગ જગ્યાએ રેડ કરવામાં આવેલી. તેમાં અભેપુરા ગામની સીમમાંથી વોશનો કેસ કરવામાં આવેલો છે, જે દશરથભાઈ સુભાભાઈ ઠાકોર અભેપુરા ગામના છે, તેના ઉપર કેસ કરવામાં આવેલો છે. અને તારીખ 5ના રોજ શિવનગરમાં કોમ્બિંગ કરવામાં આવેલું છે, તેમાં પણ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલો છે. તેમાં 15 જગ્યાએ રેડ કરવામાં આવેલી. તેમાં એક 15 લીટર દારૂનો કેસ કરવામાં આવેલો છે, જે બળવંતભાઈ લક્ષ્મણભાઈ રાવળ છે, તેમના ઉપર કેસ કરીને એમને પકડવામાં આવેલા છે. એટલે આગામી સમયમાં પણ નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. એટલે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ આવી અનિચ્છનીય પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે.